નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। ઊંઝામાં અકસ્માત સર્જાયો। ઊંઝાથી દાસદ તરફ જઈ રહેલા રોડ ઉપર છેલ્લા 3 મહિનાથી રોડ વચ્ચે કરેલા ખાડાનું સમારકામ ન કરતા ઘોર બેદરકારી આવી છે સામે। રોડ વચ્ચે કરેલા ખાડાએ આજે 3 લોકોને અકસ્માત નડ્યો। ઊંઝાથી એક્ટિવા લઈને દાસદ તરફ જઈ રહેલા 3 ઈસમો ખાડામાં એક્ટિવા સાથે પડી જતા અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેઓને 108 મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। તાત્કાલિક સારવાર કેન્દ્રે તેઓને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 3 ઈસમોમાં 2 ઈસમો ઊંઝાના વતની છે અને 1 ઈસમ જાસકાના વતની છે। રાહુલ, વિપુલ અને કરણ નામના 3 ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓને ગંભીર ઇજાઓ થવાના કારણે ધારપુર મેડિકલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર અસલમભાઈ, આજકા ભારત ન્યૂઝ, ઊંઝા। थोड़ी हवा दो भैया, ब्लेंडर ले जाओ तो थोड़ी हवा दो। अपना नहीं ઓમથી આવતા હતા ના કોમલી આવતા લાકડું પડેલું આપણા જોઈ જ નહીં જોઈ જ નહીં એવા કેવા આવતા હતા અને યાર આ લાઈટો મેલી નહીં ગેસ છોડે નગરપાલિકા વાળો